મિત્રો, તો આજના મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે અને એકદમ જો સવારનું એકદમ નેચરલ મસ્ત મજાનું વ્યૂ આવી ગયું છે। તો આજના બ્લોગમાં તમે બન્યા રહેજો। તો આજે શું કરવાના છે તમામ આ બ્લોગમાં તમને જોવા મળશે। તો આજે જવાનું માતાજી દર્શન કરવા। પહેલાં તો તમને ચાય પાણી પીશું અને એ બધું બતાવીશ। બ્લોગમાં બન્યા રહેજો। મસ્ત મજાના આપણે અવાડે પહોંચીએ, ગાડી અહીંયા રાખી દીધી છે અને આ છે પાણીના અવાડા। તમે જો આમાં પાણી ભરેલ છે। આ બાજુ જંગલમાંથી ગાયો પણ જે પણ આવે એ સીધી પાણી પી શકે। અને આ છે માતાજીનું મંદિર। તો આ જો અહીંયા નાહવા માટે પણ છે। એકદમ મસ્ત મજાના અવાડા ભર્યા છે જો। અને હાલો હવે આપણે જઈએ અંદર, સવારમાં ચાય પી અને ભુવાજી આમણેથી આવે જો, જે આવે છે દૂધ લઈને। આ છે પાણીનો નળકો, ભુવાજી હા ધોઈ નાખી। અને આ છે માતાજીનું મંદિર। જય મહારાજ ભાઈ। જો મસ્ત મજાના દર્શન કરો માતાજીના છે ને। તો અત્યારે આ જારી બંધ કરી નાખી છે, સેવા થઈ ગઈ માતાજીની, જારી બંધ છે। તો હવે ચૂલા ઉપર ચાય મૂકી દઈ। આ ચૂલો ચાલુ છે। તો અહીંયા ચાય ચડવા મૂકી દીધી છે જો, કપ લેડ મસ્ત મજાની। અને આપણે અહીંયા બેઠા ચાય ખાંડ નાખી દેવાનું છે। આમાં છે દૂધ જો। તો હવે આ ગરમ થઈ જાય પછી આપણે ચાયમાં દૂધ નાખી દઈએ, મસ્ત મજાની પી લઈએ સવારમાં। જો દેશી ચૂલો એકદમ મસ્ત મજાનું છે। તો હવે ચાય પી લઈ પછી આગળ જોઈએ। પાવર બેગ આજે ઉતરી ગયું એટલે પાવર બેગ મૂકી દઈએ ચાર્જિંગ, એટલે સાંજે કામ આવી જાય। ઉકળી ગઈ છે ચાય એકદમ મસ્ત મજાની। તો હવે આમાં આપણે નાખી દઈએ દૂધ। વાહ મસ્ત મજાનું। ચાલો ચાય પી લઈ, બ્લોકમાં બન્યા રહેજો। જો અહીંયા બીજી આ વસ્તુ મને બતાવું, આ છે પલી। આ પલી મસ્ત મજાની બચારી બેઠી છે અને સેવા થાય ને એટલે પોતે બોલે। અને અહીંયા આ કબૂતરનું ચબૂતરું છે મસ્ત મજાનું। તો આ છે માતાજીનું મંદિર ફર્સ્ટ ક્લાસ। જો આ બાજુ ચંદન, આ શું છે જો તમે, વ્હાઈટ ચંદન છે મસ્ત મજાનું। આ છે લીંબુ, આ બાજુ છે મીઠો લીમડો। તો આગળ બ્લોકમાં બન્યા રહેજો। તો આટલી વાર હે ને ભાઈ આપણે એકદમ મસ્ત મજાનો મોબાઈલથી અવાજ રેકોર્ડિંગ થતો હતો ને, તો હવે આપણે ગ્રેનારોનું એક માઇક લગાવી લીધું, મસ્ત મજાનું મંગાવ્યું હતું તો બ્લોગિંગ માટે। તો હવે લગાવી લીધું છે। તો હવે અવાજ કેવો આવે છે કોમેન્ટમાં જરીક બતાવજો। આગળનો અવાજ છે એ નેચરલ છે, મોબાઈલના સ્પીકરથી થયો હોય ને। હવે ગ્રેનારોનું માઇક લગાવ્યું, તો હવે બતાવજો કેવો અવાજ આવે છે કોમેન્ટમાં। તો રાપર આપણે નર્સરીમાં પહોંચીએ, અહીં સરકારી નર્સરીમાં જુઓ તમે એકદમ મસ્ત મજાનું વ્યૂ। મહેંદી કટિંગ કરી રાખી છે જુઓ તો, આ હે ને ભાઈ કટિંગ કરે છે, આ કાલે કરલ પડી છે ને એકદમ મસ્ત મજાનું તમે જુઓ। અને આ બાજુને હજી બાકી છે જો, આ રહી ને આ બધી બાકી, આ બાજુ રોપા પડ્યા છે આટલી બધી બાકી, આ કાલે કરલ છે જો છે ને।
તો આપણે પણ આવવાનું છે, પણ હવે કીધી થાય કાંઈ નક્કી નહીં. આપણને ફૂલ કટિંગ ફાવે આમ. હારો ને એકદમ મસ્ત મજાનું કટિંગ કરી દઈ. આનાથી આ થોડીક મોટી થઈ ગઈ સાઈઝ, નાનકી હોય ને મસ્ત મસ્ત કટિંગ કરી હોય ને તો મજા આવે. હવે જઈએ એને ઘરે. શું કરે ભાઈ? એક મસ્ત મજાની વસ્તુ બતાવું તમને. જો ને એકદમ નાનકો એવો બગીચો બનાવ્યો ઘરે રાપરમાં. જો એમાં શીંગા નાખેલા, યાર શીંગા છે, પછી મગ છે, ઘણી વસ્તુ છે, એલચી, આ હે કણિયલ. જો મસ્ત મજાનું અહીંયા ભાણેજ ને બધા બેઠા છે. આ શીંગા વાવાલે નાનકો બગીચો કહેવાય ને. તો હવે જઈએ રાપર. જો રાપર ગામમાં પહોંચીએ સ્પેશિયલ વખર લેવા. અને આ ભાઈ છે ને મસ્ત મજાના આપણને વખર આપી દીધું છે. આજે દુકાન બધું મળશે. આગળનું તમને બોર્ડ બતાવું. જો શુભ મસ્ત. આ ભાઈ બહુ મસ્ત મજાનું આપણને વખર આપી દીધું છે. અને હવે આપણે લઈ અને જઈએ રાપર માર્કેટમાં. તો તમારે લેવું હોય તો આ મસ્ત મજાની જો બધું મળે છોકરા માટે એના કુરકુરિયા, વેફર. તો હાલો આગળ જઈ જોતા રહેજો, બ્લોગમાં બન્યા રહેજો. આ ને રાપરની માર્કેટ જો બધી ફૂલ. ટમેટા મસ્ત મજાનું પડે છે. લઈ લીધા કિલો એક ટમેટા. હાલો મિત્રો, તો આપણે રાપર ગયા હતા. રાપરથી વરીને આવી ગયા ઘરે અને જમવાનું કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યું હોય. અને હવે બ્લોગ બનાવવાનો. જો આ એકદમ ગોવાનું શાક છે, મસ્ત મજાનું છે ને. જો આ બાજુ મરચાંની ચટણી છે ને, જોરદાર મજા આવે. અને આ હે ને આ કે મારે ખાવું છે, પણ આ શાક છે તીખું, એટલે આને ખવડાવાય નહીં. અને તો હવે આગળ બ્લોગ જોતા રહેજો. જમી લઉં પછી આગળનું બતાવતો રહીશ. હાલો, તો આપણે હવે કમ્પ્લેટ જમી લીધું હોય અને બીટીમાં પાવાનું હોય પાણી, એટલે મોટર ચાલુ કરી દઈ. જો આ છે મોટરની આ છે ટાટર. તો મોટર ચાલુ કરી દઈ એટલે કાલે પાણી પાવાની મજા આવે. ટાંકો ભરાઈ જાય. જો ટાંકો તમને બતાવું. હવે આ અહીંયા ખોલું રાખી દેવાનું એટલે ટાટરમાં અવાજ આવે. જો અહીંયાથી પાણી પડવા લાગ્યું. તો હાલ તમને બતાવું. પછી આ છે ચોરી. મસ્ત મજાનું બકાલું થાય આમાં, ખાવાની બહુ મજા આવે. અને આ છે ને આ છે ગોવાર. એકદમ મજા આવે. દેશી અત્યારે મેં ગોવાનું શાક ખાધું ને આનું જ છે. તો આ છે ને આ શીંગા વાવેલ છે. જો મસ્ત મજાની શીંગા ઊભી છે. અને આ બાજુ છે મોટર ચાલુ. જોઈ લો અહીંયા પાણી પડે છે. જો મસ્ત મજાનું પાણી ચાલુ હોય. આખો ટાંકો ભરાઈ જાય ને એટલે કાલ લાઇટ આવશે 9 વાગે. 9 વાગે ને પહેલાં આપણે પાણી ચાલુ કરી શકીએ. જો અહીંયા સરસ મજાનું પાણી ચાલુ છે. અને મોટર ચાલુ કરી લીધી છે. હવે ભરાવા દઈ. ફૂલ ભરાઈ જાય પછી કાલ સવારમાં વહેલું 7 વાગે ચાલુ કરી દઈશું. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારના વાગ્યા છે બપોરના 3 અને આપણે ઉઠી ગયા. નીંદર હતી, નીંદર કરી લીધી અને ચાય આવી ગઈ ગરમા ગરમ મસ્ત મજાની. અને હવે જવું છે નાવા. તો ચાય પીને જઈ નાવા. તો હવે ચાલુ કરી દીધો મોબાઈલ અને જાઉં કામ લાવી 2 મિનિટ કે મજા આવે. તો માઇક મારા હાથમાં અને કેમેરા લગાવી દીધો. માઇક આપણે તેનું રાખી દઈ.
આપણે લઈ જશે ને તો પછી કાંઈ ચાલ થતું નથી છે તો કરનારનું કાંઈ ખબર નથી હવે શંકા જો તારે આટલું ઊંડું હોય આટલે આવે અને તો હાલો આપણે નાલી તો આગળના બ્લોગ કન્ટિન્યુઅસ બનાવી દેજો જોવાની બહુ મજા આવશે તો ભલે કાપી નાખો કાપી નાખો તો આજના વિડીયોમાં બહુ સરસ એક માતાજીના દર્શન કરાયા છે તમને અને મેં પણ કર્યા છે સવારમાં બાકી જે ફરવા ગયા હતા એ ગામમાં ગયા હતા એ બધો બ્લોગ લીધો હોય આજનો બ્લોગ તમને પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને આગળ આપણે બ્લોગ બનાવતા રહીશું તો આજનો વિડીયો કેવો લાગ્યો બહુ મસ્ત કોમેન્ટ કરી આપજો અને નવા જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો બધાને જય માતાજી.